જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શું બનાવવાના છીએ? ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ તો ઠીક, આખી ફૂલ ગુજરાતી ડીશ જમવાનું બનાવવાના છીએ ને તો મસ્ત સ્ટાર્ટ કરી દીધી છે બધી રસોઈ કરવાની. અને આજે આખા ફેમિલી સાથે ટૂંકમાં બપોરનો પ્રોગ્રામ એટલે કર્યો મેઇન તો કે ખાઈ પીને મસ્ત આરામ કરીએ ને તો આમ થોડોક આમ મજા આવે. શું કેવું? ફ્રૂટ સલાડ ને એવું હોય ને તો થોડુંક આમ હેવી એટલે નિંદરે આવે તો બસ થોડુંક રજાઓમાં આજે એવું બધું કરવાની ઈચ્છા છે. બાકી બીજું કઈ તારે મને મદદ કરવાની છે કે નહીં? હા, મદદ કરવાની જ હોય ને. હું મદદ કરીશ. જો ફ્રૂટ સલાડ બનાવવું છે તો ફ્રૂટ સુધારવામાં કઈક દર્શન મદદ કરે આપણી. આપણે સુધારતા બીજું તો કઈ આવડે નહીં. હાલો દર્શન નહીં વરગાડીએ આજ તો. અહીંયા કઈક હાલે છે ફ્રૂટ સલાડ કઈક બનાવે છે. શું છે ભાઈ? ફ્રૂટ સલાડ બને છે ને જો આ કેસર ઓગાડ્યું તું. હા. કેસર મસ્ત રીતે અનેરી રીતે શેકીને પછી એનો ભૂકો કરી અને આ બાજુ શું છે તો? દૂધમાં નાખીને કલર એડ કર્યો તો. ઈ દૂધ ઈ ટ્રીક અપનાવજો. કેસર વાળું કેસર હોય ફ્રૂટ સલાડ કે હોય જ? હવે આમ જાણે આપણે થોડી ખબર પડે કા મમ્મી આમાં કઈ હું કા આ પાડે પછી નાખી ઇલાયચી. ઇલાયચી ફૂલ ઉકાળ્યું. ફૂલ એટલે ફૂલ. અમારે એક તો દૂધ આયા ગાયને આવે ને હાવ પાતળા તો કે ભેગું થાય એમ નતું તો ક્રીમ ને દૂધ થોડુંક બે મિક્સ કરીને કર્યું ગરમ તો હવે થોડુંક લાગે છે જાડું થયું હોય. ને હવે કશું એડ કસ્ટર્ડ. ભાઈ મને તો ફાઇનલ પ્રોડક્ટમાં રસ છે. કસ્ટર્ડ પાવડર આમાં કર્યો તો દૂધમાં ઠંડા ક્રીમમાં. હા એટલે હું આ કસ્ટર્ડ ટ્રીક તો મોસ્ટલી બધાને ખબર જ હોય ફ્રૂટ સલાડ જેને બનાવ્યું હોય ને. પણ ના ખબર હોય તો એકવાર જલ્દીથી મેન્શન કરી દો કે ઠંડા દૂધમાં જો તમે કસ્ટર્ડ પાવડર નાખો ને તો એના ઓલા લમ્સ ના રહે અને મસ્ત રીતે મિક્સ થઈ જાય. હા એટલે ઠંડા દૂધમાં કરવાનું ફ્રૂટમાં ફ્રૂટ કયું છે પણ ફ્રૂટ સલાડમાં છે. પણ એ જે ફ્રૂટ સુધારીશ ને તે બતાવીશ. બાકી તને કેટલું ભાવે ફ્રૂટ સલાડ? ઈ તો કે મને સફરજન આલે, દ્રાક્ષ આલે. ફ્રૂટ નહીં તો ફ્રૂટ સલાડ કેવું ભાવે તને? તને કેવું ફ્રૂટ સલાડ ભાવે? નાનો હતો ત્યારથી ખાતો આવું તો બરાબર. પણ એમ બહુ ભાવે કે માપે માપે ભાવે? મીડિયમ. તમને કેવું ભાવે? ફ્રૂટ વગરનું પણ ભાવ લ્યો આ તો અલગ હા હા. તો ફ્રૂટ ભેગું જ મને પણ એમ મીડિયમ એમ એવું નહીં. અને મારું કહું ને તો મને તો બહુ જ ભાવે ફ્રૂટ સલાડ. આમ બહુ કેટલું ડોયલું પી જાય એટલું? મને કોક એમ કેમ કે હું જમવામાં બનાવું છે, કોક નવીન કોક માણસ આવવાનું હોય, મહેમાન છે કે કંઈક નવો પ્રસંગ હોય તો હું મારો પહેલો શબ્દ એ જોઈએ કે ફ્રૂટ સલાડ. મને બહુ જ ભાવે. હે આ જો આમાં વધવા નહીં દઉં. આ પછી ફ્રૂટ સલાડ અહીં દેખાય એકાદ ડોયલ બનાવી હોય તો તોય નહીં દઉં. તોય પી જાય કા? એવું એક દીમાં નહીં પણ ઓલા મારા ઘણા ભાઈબંધુ છે ને આપણે લગ્નમાં આપણે રસગુલ્લા ને શું બીજું આવે? ગુલાબ જામુન. એવા ગુલાબ જામુન ભાવે ને ભાઈ આખી ઓલી કાથરોટું ખાઈ જાય એક જણો. બોલ એવા ભાવતી વસ્તુ કોને કહેવાય કે ઈ તમે ગમે એટલું ખાઈ શકો. બધાને પૂછી લે કોને વધારે ભાવે ફ્રૂટ સલાડ. તને ભાવે? આપણે તો ભાવે, આપણે બધું ભાવે. બધું ભાવે એમ ને? ઘરનું પણ બહાર ઓછું કઈ ખાય. હા તમને એટલે હું અમને ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ ઉપર તને એક જૂનો એક કિસ્સો કેવો છે. આ કયો? અમે તમારા જેવડા હતા ને હમ તે આપણે અહીંયા બાજુમાં છાડવા વદર ગામ છે. હા ત્યાં અમારા બધા મિત્ર મંડળ ખેતીવાડી હતી સમજા કાલરિયા પરિવાર. અમે બધા હાલતા જ્યાં પ્રોગ્રામ કરતા તું ઓળખતો તો એસટી મારા ભેગો ધમો નથી હા. સિદ્ધપુરા એની ઘરે એના મમ્મી અમારા હાટું ફ્રૂટ સલાડ પૂરી પછી બટેટાનું શાક કે આ તેવું બધું બનાવી દેતા. હા. પછી અમે ત્યાંથી બધું લઈ જઈ અને છાડવા વગર જાતા. વાડીએ. હા અને એ પ્રોગ્રામ અમારો ખાવા પીવાનો અને પિક્ચર જોવાના અમે બહુ શોખીન હતા. અને તે અમે સીડી હતી તે કે આ બધી હું વાતો કરું 35 વર્ષ પહેલાની વાત. તઈ અમારે એક એમાં ફ્રૂટ સલાડ પીવો વાળો હતો એ તમે આખું કદાચ ઓલું તગારું તમારું દઈ ગયો તો તગારું પી જાય. હોય આ હોય પીવો વાળો હતો. હા એને તમારે ફ્રૂટ સલાડ ને એક બાજુ પિક્ચર હાલતું હોય. શોખીન હતા ફ્રૂટ સલાડના. હા આને બહુ ભાવે તો જોઈએ હમણાં બહુ કેવું ભાવે ઈ. ભાઈ નહીં ભાવે છે મારી જેમ. અમે બે ગળ્યું ખાવાવાળા છીએ તો અમે બે ટૂંકમાં કઈ વસ્તુ કેક કેવું આવ્યું હોય તો સીધા ઈ જ અમે હોય. બે આમાં વધારે દઈએ. અમારા જેવા તો હું ખાલી ઓલું ચાખવા પૂરતું ચાખે. 1 hour later. તો અહીંયા આપણો મસ્ત મજાનો ફ્રૂટ સલાડ રેડી છે. હજી એમાં ફ્રૂટ્સ નાખવાનું ને ઈ બધું તો બાકી છે. એ કામ છેલ્લે કરવાનું છે ટૂંકમાં જમવા બેસીએ ત્યારે. બાકી આમ રેડી થઈ ગયો છે ને અહીંયા કર્યા છે આપણે વ્હાઈટ ઢોકળા જે ઈદડા કહેવાય ને એનું. એટલે અહીંયા ઈદડા થાય છે અને જો લોટે બંધાઈ ગયો છે પૂરીનો તો આપણું આજનું મેનુ છે શાક, પૂરી અને ઢોકળા ને ફ્રૂટ સલાડ ને થોડાક ભાત કરશું જો બધાની ઈચ્છા હશે તો. એટલે ફૂલ ડીશ કરી તો છે. જોઈએ તો બધા કેવું દાબીએ છે ને કેવું ખાઈએ છે. કારણ કે રજા છે ને તો એવો વિચાર છે કે ખાઈને બધાને ભૂઈ જવું. કારણ કે આવું એવી ખાધું હોય તો નીંદર નો આવી જાય ખાઈને.
એટલે બસ એટલે આવું આજ બનાવ્યું છે કે રજા હોય ને તો આપણે હરખું હુઈ હકીએ આ બધું ખાઈને. આપણી ટેકનિક જોજો તમે. આ ફ્રૂટ સલાડને આપણે ઠંડુ કરવાનું છે તો આપણે કઈ ફ્રીજ બ્રીજમાં નહીં મૂકીએ, બરાબર ને છોરી? ફ્રીજમાં મુકાય પણ બહાર ઓલરેડી ફ્રીજ છે અત્યારે. વાર અમારે જો ઓલરેડી એવડું મોટું ફ્રીજ છે તો પછી ત્યાં જ મૂકીએ ને, તરત થઈ જાય ઠંડુ. લીધું હે જો આની તો હવે મૂકી દે ત્યાં બહાર સ્નોમાં થોડુંક નીચે હો પગથી ઉતરીને. હા નીચે જો બરફ ઉપર જ મૂકી દો પછી. હા બરફ ઉપર. અહીં મૂક દઉં. હવ હા ન્યા બસ હવે જો કલાક એક રાખશું એટલે મસ્ત ઠંડુ થઈ જાય. હાલ હવે તું ફટાફટ આવી જા, ઠરી રહી ન કર. તો ભાઈ જો આ સુધારે છે, મને સુધારવા દીધું તું પોતે સુધારવા માંડી. હાલ હાલ તને સુધારવાનું છે. હાલ રહેવા તો નથી લાગતું તારથી કા? હા મને ઢીલું કામ ના ગમે, ફાસ્ટ ખાવું જોઈએ. ભાઈ આપણે ઓમ તો કઈ હેલ્પ નહીં કરી શકીએ, તો સફરજન સુધારી દે થોડું ઘણું. એમાં મેં સફરજનની છાયલું તો એને કાઢી દીધી, હવે એને ખાલી ઝીણું ઝીણું સુધારવાનું જ છે. જોયું ને કેમ પણ? હું એને ફોર્સ નથી કરતી, પણ મજા આવતી હોય તો જો દર્શન. હા પણ મજા આવે. આપણે તમને ખબર હોય તો ઘરે કઈ એવું હોય શું કહેવાય પ્રસંગ હોય કે પછી માતાજી દેડા હોય કે એવું હોય ત્યારે જણું જ કરતા હોય એવું બધું. ત્યારે જણું જ સુધારતા હોય ને એ પ્રસાદી બનાવતા હોય. એટલે મેં એ બધું કરેલું છે, મને ખબર છે. તો વાંધો નહીં. તો ભાઈ જો આપણા સફરજન અહીંયા સુધારાઈ ગયા છે અને હવે વારો છે કેળાનો, પછી ચીકુનો અને પછી પૂરીયુંનો. ના ના એ તો હું કરી લઈશ. બાકી આજ તારો વારો કેમ આવ્યો છે એ તો કે? આજ મારો વારો એટલે આવ્યો છે કે ભાઈ આજે ઓલા લોકો ક્યાંક ગયા છે બહાર બેહવા બેહવા. એક જગ્યાએ. હા, એક એટલે દર્શનનો વારો આવ્યો. બાકી ઘરમાં ત્રણ ત્રણ બાઈ હોય, દર્શનનો વારો ના આવે. હા એટલે જ ને આજ તમને લાગતું છે કે આ કેમ વર્ગી ગયું આમાં, પણ આ કારણ છે ભાઈ. અને શાક જો ધુવાળા બંધ. બટેકાનું મસ્ત કાઠિયાવાડી શાક બનાવ્યું છે આજ તો. સુગંધ તો સારી આવે હો. તમને આવે હે મિત્રો કોઈ સુગંધ? સબસ્ક્રાઇબર્સ આપણે એમ નો કે તમે લોકો આ બધું બતાવીને અમને હના કરો છો, અમારે કરવું પડશે. કરો કરો મજા આવે હો. પણ કા જો આને છે ને અહીંયા હવે ચેક કર્યું તો એટલું ઠંડુ નહોતું થયું, તો હવે એની આજુબાજુ બનાવે છે. પારો બનાવ્યો. પારો બનાય ઉપર નાખ દો થોડું થોડું. અંદર ના જાય જોજે. લાગ્યું ને ઠંડુ? હાલ હવે ઘણું. હાલો હાલો. બરફનો એને પારો કર્યો, ફ્રૂટ સલાડ ઠરી જાય એટલે. ભાઈ આપણા ત્રિકોણિયા ભૂંગરાય રેડી થઈ ગયા. જો એની ઉપર આવી રીતના આમ કહીને મસાલો છાંટવાનો. મને તો દેખાણો એટલે મેં મસાલો સીધો ઠપકાર દીધો. મરી છે આમાં છે મસાલો. ઓકે ભાઈ મને તો ભાઈ હરખા જ લાગે બધાય. ઈ કાઢ્યો તો એને મરી છાંટી દીધા. મને તો બધા મસાલા હરખા જ લાગે. મસાલો એટલે ઈ કલર આવો હોય એટલે મસાલો. આ હે ને પાકું ને? હજી એકવાર પૂછ લો ભાઈ. જો મિત્રો તેવું કર્યું બધી સાડી વાળી માં મમ્મી. જો આમ છાંટી ને પછી આમ કરીને આમ લઈને ખાવા માંડવાનું. જોજો એવા ભાવે ને એને ભૂંગરા તો. તને આ ડબ્બામાં ભરવાનું કીધું તું. મને ડબ્બામાં નહીં ભરી શકતું. તું નહીં સમજવાનું. ભૂંગરા ડબ્બામાં ભરવાનું કીધું તું. ભૂંગરા. જો ભાઈ અહીંયા બધું ગોઠવાઈ ગયું છે. કેટલું બધું છે આમાં કઈ અકલ કામ નથી કરતી આપડી. મને ભૂંગરા દેખાય છે. પછી આ બધું આ હું ઢોકરા હતા, શાક ને રોટલી. રોટલી તો નથી, પૂરી છે. ફ્રૂટ સલાડ આપણું જો રેડી હતું. રેડી. આટલી વસ્તુમાં તને ભૂંગરા જ દેખાણ? હા ભૂંગરા જ ભાઈ હું દેખાય. દેખાણ પૂછતો. ફ્રૂટ સલાડ દેખાણ. બધાથી પહેલા હું જ બેઠો હોઉં. બધી દેખાય. બાકી બધે હજી રાહ જોવે છે જો. હાલો હાલો. મેરી દીદી જો ભગવાનને થાળી ધરવા ગયા છે. અને ભાઈ આપડી થાળી જો જગારા મારે એવી થઈ ગઈ હો ભાઈ. આને ચાલુ કરી દીધું. મને ચમચીથી ફ્રૂટ સલાડ પીવું ના ગમે. એ બહુ આમ પ્રિસાઇઝલી આમ ધ્યાન રાખ. સીધું હા મોટે જ માંડવાનું. કા કેવું બન્યું? મજા આવી ગઈ ને? ફ્રૂટ સલાડ ભાવે એ બધાને તો આજ હાવ મોજ પડી ગઈ. કા હાલો હવે. હા દર્શન અને દીપક તો જે રસોઈયા. હા હા વાંધો નહીં. હવે તમે જ મસ્ત જમી લઈ. તને એમ નથી થતું કે આજ કેમ વાસણ ઓછા? કેમ? કે બીજા બધા આપણે ડિશવોશરમાં ભર્યા. જોઈ લે ભાઈ આમાં ભરી દીધા છે બધા. અને જેને અમારો વિડિયો ના જોયો હોય કે વાસણ ડિશવોશરમાં કેમ ધોવાય ને એનો એક વિડિયો બનાવેલો છે. તો જોઈ લેજો. જો આવું ઓટોમેટિક છે ભાઈ. બરાબર ને? 3 hours later. આ જો હુઈ ગઈ હતી. હજી નીંદરમાં હોય એવું જ લાગે છે પણ જો તો ઉઠીને પડ્યું ઈ. કેમ નથી ઉતરતું હમ ફ્રૂટ સલાડનું? ફ્રૂટ સલાડ નું
તો હવે વારો છે આપણો કોમેન્ટ રીડ કરવાનો. હા, અને આજના વિડીયોની કોમેન્ટ્સ રીડ કરી લઈએ, પછી આપણે વિડીયોને કરીએ એન્ડ. સો ગોગા મહિલા મંડળની એવી કમેન્ટ છે કે તમારે વેકેશન પડે. હા પડે ને. ક્રિસમસ એક જ એવો ફેસ્ટિવલ છે જ્યાં અહીંયા સૌથી વધારે ઉજવાય છે અને બધી કંપની વાળા રજા નથી આપતા. હું જ્યાં પહેલા ત્યાં નહોતી આવું કશું કે ખાલી ક્રિસમસ ના દિવસની, બોક્સિંગ ડે ની અને 1લી તારીખની 3 જ રજા હતી, આટલી બધી નહોતી. પણ અત્યારે જ્યાં કામ કરું છું અમને સળંગ 2 વીકની આખી રજા આપે. હારા માણસો હે ને, એટલે રજા આપે એમ. રજા આપે તો સામે પગારે થોડો આપવાના. પણ અત્યારે એટલે મારે વેકેશન એવી રીતે છે કે 2 દિવસ 2 વીકનું સળંગ આખું. નેક્સ્ટ કમેન્ટ છે હનીફ બારુની, અને હું એ પણ કહી દઉં કે ક્યારેક અમે ભૂલથી આવી રીતે કોઈના નામ ખોટા બોલી જાય છે તો પ્લીઝ કોઈ દિવસ કોઈ ખોટું ના લગાડતા અમારું, અને અમને પ્રેમથી કહી દેજો કમેન્ટમાં કે ગમે તે રીતે કે અમે જે બોલ્યા હતા એ ખોટું હતું. કારણ કે ઘણી બધી એવી સરનેમ હોય કે જે અમે ના સાંભળ્યું હોય, અને આમાં ઇંગ્લિશમાં હવે અમારી જ સરનેમ છે રાઈટ, ગોધમ. આપણે બોલીએ ગોધમ પણ ઇંગ્લિશમાં ગોધામ લખેલું, સો ઇટ્સ ગોધમ. તો એમની એવી કમેન્ટ છે કે દર્શનભાઈ તમે મયુરના ભજીયા મિસ કરો છો કે નહીં? મયુરના ભજીયા ને મયુર ભજીયા આપણે ઉપલેટામાં આવેલી દુકાન, બહુ ફેમસ છે, ટૂંકમાં ફેમસ ભજીયાની દુકાન છે. તો હા યાર, હું કામ ના મિસ કરું, એટલા જોરદાર ભજીયા બનાવે મયુર. અને એની ખાસિયત એ છે કે એની ચટણી બેસ્ટ ચટણી. તો હું તો ત્યાં આટલો ટાઈમ રહી તે તો મને ભજીયા ખાવા ના લઈ ગયો. યાદ નહીં હોય તને એકાદ વાર ખવડાવ્યા તો છે? નથી ખવડાવ્યો દર્શન. ખાવાની કેવાય લઈ આવીશું આપણે ત્યાંથી ચટણી. મેં નથી ખાધા. ઓકે, નેક્સ્ટ ટાઈમ. પ્રશાંત ગજ્જરની એવી કોમેન્ટ આવી છે કે ભાઈ થેન્ક યુ રિદ્ધિ એન્ડ દર્શન ફોર ફોલોઈંગ માય સજેશન્સ. મેં તમને સજેસ્ટ કરેલું કે ઇન્સ્ટાગ્રામમાં કે વિડીયોમાં લાસ્ટમાં 4-5 કમેન્ટ્સ રીડ કરો. થેન્ક યુ ફોર એપ્લાઇંગ. તો હું એ કહેવા માંગીશ કે દર્શને મને આ આઈડિયા બહુ જ ટાઈમથી કીધું હતું કે હાલ ને આપણે આવું કંઈક કરીએ કે થોડીક કમેન્ટ્સ રીડ કરીએ એવરી વિડીયોના એન્ડમાં કે આખા વિડીયોમાં ગમે તે. તો હું એવી રીતે હું માનતી નહોતી. મેં કીધું એવું કોણ કરે, કે હું એમ કીધું પછી કરશું કરીને હું એની વાત ટાળતી હતી. પણ તમારી કોમેન્ટ જોઈને ખરેખર કર્યું એમ. તમે મને જે એવું ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો કે આવું કંઈક કરો તો સારું, પછી મને એમ થયું કે ના, 2 માણસ ખોટું ના કહેતા હોય, એટલે પછી મેં એમ કીધું કે હાલો કંઈક કરીએ. પછી દર્શને મને એમ કીધું કે જોયું ને, હું તને કેદી ન કહેતો તો તું માનતી નથી, પણ થેન્ક યુ ફોર યોર સજેશન. મજા આવી તમે ભાઈ સજેસ્ટ કર્યું. તો ભાઈ કરીએ આ વિડીયો અહીંયા એન્ડ, અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. હમણાં તો બહુ જ બધા વ્લોગ લેવાના છીએ, તો તમારે જલ્દીથી જલ્દી 2 દિવસે વ્લોગ્સ આવતા જ રહેશે. જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ, નો કર્યું હોય તો. એક્ઝેક્ટલી, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.